હવે તો એવું કહેવાનો ટાઈમ આવી ગયો છે કે હોળી જેવું તો કાંઈ લાગતું જ નથી. હોળી તો અમારા જમાનામાં રમતા. લગ્ન પછી સુખી થવાના 3 રસ્તા છે. એનો એક જ જવાબ. પહેલું, મૌન રહેવાનું. મૌન ન રહી તો શું થાય? માર પડે. આ ભૂરા, જ્યારથી તારા ભાભીને હું પરણ્યો છું ને ત્યારથી તારા ભાભી અમારા ઘરને મંદિર બનાવી દીધું છે. મંદિર. હા. અને મને બનાવી દીધો છે મંદિરની બહારનો ભિખારી. ખાલી કાંઈ વધવા નથી દીધું. ખર્ચા જેના એટલા છે ને તે મારી વાત કાંઈ નથી વધ્યું. હા, હોળી આવે છે તો હું ખજૂર, ડાળિયા, ધાણી, કલર, પિચકારી બધું લેવા જાઉં છું. તો તારે કાંઈ મંગાવવું છે? ના, મારે કાંઈ મગાવવું નથી. કારણ કે અમે બોલીએ ને ત્યાં જ લોકો લાલ પીળા થઈ જાય એટલે મારે એકેય કલરની જરૂર નથી. ઓય, હિંમત હોય તો મારી હારે હોળી રમીને બતાવ. હું તો તમારી જિંદગી હારે રમી ગઈ. હોળી શું વસ્તુ છે? हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे। સાંભળો છો? આજે જમવામાં કારેલાનું શાક છે. તને ખબર નથી મને કારેલાનું શાક નથી ભાવતું? રિયા ભાભી આપી ગયા છે. રિયા ભાભીએ મોકલાવ્યું છે? તો સારું, ચાલ આજથી કારેલાનું શાક ખાવાનું ચાલુ કરી દઉં. રિયા ભાભીએ મોકલાવ્યું છે. શકો એક વાત કહું? હા બોલો ને. ખીજાતી નહીં. નો ખીજાવ, બોલો તો ખરા. મેં કાલે તારા પાકીટમાંથી છે ને 100 રૂપિયા જોયેલા હતા. તે એમાં શું કહેવાનું? પરમ દિવસે મેં તમારા પાકીટમાંથી 500 રૂપિયા લીધા હતા. મેં કીધું તમને? નો કીધું ને, એમાં શું કહેવાનું હોય? તું કહેતી હતી ને કે લગ્ન પછી તમે મને કોઈ દિવસ ગિફ્ટ લઈને નથી આપી. આજે હું તારી માટે ગિફ્ટ લઈને આવ્યો છું. શું લાવ્યા છે? મને ખબર છે ને ત્યાં સુધી તો ભલીવાર વગરની જ ગિફ્ટ લઈને આવ્યા હશો. તો રહેવા દે, મારે તને ગિફ્ટ જ નથી આપી. ના ના, બોલો ને હું લાવ્યા બોલો ને. તારી માટે હું ચૂડલો લઈને આવ્યો હતો. ગઈમો? હું ગઈમો? મોઢા જેવો લઈને આવ્યા. ચપ્પલ લાવે તો બીજાના માપના હોય, બંગડી લાવે તો બીજાના માપની હોય, ડ્રેસ લાવે તો બીજાના માપની હોય. હું પહેરું કે રિયા ભાભીને આપી દઉં? તને નહીં તો રિયા ભાભીને, ગમે એને. આવ્યો તો ખરો ને? તો હજી હું પહેરું કે રિયા ભાભીને જ આપી દઉં? લાવ તો હું જ રિયા ભાભીને.